એટલે ગુજરાતમાં યુસીસીના અમલીકરણ માટે સરકારે એક કમિટીનું ગઠન કર્યું છે। મારી સાથે એડવોકેટ ધ્વની લાખાણી જોડાયેલા છે। ધ્વનીબેન, ભારત દેશ એક એવો દેશ છે જ્યાં શહેરે શહેરે પરંપરાઓ બદલાય છે અને ગુજરાતમાં જ્યાં શહેરે શહેરે ભાષાઓ બદલાય છે, ઘણા બધા સમાજ છે, ઘણી બધી સંસ્કૃતિઓ અલગ અલગ છે, અલગ અલગ પરંપરા છે। હવે જ્યારે યુસીસી લાગુ થશે તો તમામ જે પર્સનલ લો છે, અલગ અલગ ધર્મના, જાતિના, એ તમામ લોમાંથી એક લો લાગુ કરવો એ સરકાર માટે સૌથી મોટો પડકાર સમાન છે। અગાઉ પણ આ બાબતે વિરોધના સૂર ઘણીવાર ઉઠી ચૂક્યા છે, તો યુસીસીનું અમલીકરણ કેવી રીતે થઈ શકે? અમલીકરણનો સ્ટેજ તો હજી ઘણો દૂર છે। પહેલાં યુસીસી કોડ બનાવવું એ ઇટસેલ્ફ બહુ ચેલેન્જિંગ વાત થઈ જશે, કેમ કે દરેક ધર્મમાં, દરેક કમ્યુનિટીના પોતાના જે રીત રિવાજ છે, એમાં એમનો રાઇટ ઓફ રિલિજન, પોતાના ધર્મને પોલિફરેટ કરવાનો હક અકબંધ રાખી અને એક કોડ એવો બનાવવો એ ખૂબ જ અઘરી વાત છે। અને એમાં હજી કમિટીએ લોકોના મંતવ્યોને માન આપવું પડશે। જે ધાર્મિક ગુરુઓ છે, જે કમ્યુનિટીમાંથી જે સજેશન્સ આવશે એ બધાને એ સજેશન્સને અનુરૂપ થઈ અને પછી એક કોડ બનાવો અને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું। સાથે સાથે આમાં એક ચેલેન્જ એ બી આવશે કે ઇમ્પ્લિમેન્ટેશન કઈ પ્રકારથી કરશું। કાયદાકીય રીતે જોઈએ તો કયા ટાઈમથી કયા કેસોમાં આનું અમલીકરણ થશે, જે જૂના કેસો છે એમાં કેટલી હદે આનો અસર આવી શકશે, જે નવા ફાઇલ થશે એના માટે કોઈ પાથવે નથી, કોઈ પહેલાં કરેલું કોઈ પ્રેસિડન્ટ નથી, એટલે એને કેવી રીતે અમલીકરણમાં રાખવું, એના માટે કેવી રીતના નિર્ણયો લેવા, એ બધી જ બાબતનું કોડે ડિટેલમાં જઈ અને કોઈ જાતની ક્લેરિટી આપવી પડશે, કેમ કે કાયદો અગર કોઈ પણ જગ્યાએ ક્લેરિટી આપતા ચૂક્યું તો એ છટકબારી બની જશે અને પછી પાછું એ જ થશે કે એ છટકબારીનો ગેરફાયદો લેવાઈ જશે। એટલે આને બહુ સારી રીતે અને શાંતિથી ડ્રાફ્ટ કરવું એ બહુ આવશ્યક થઈ જાય છે, એ જોવા માટે કે જે ઉદ્દેશ્યથી આને લાવવામાં આવે છે એ ઉદ્દેશ્ય પાર પડે। જી બિલકુલ, એટલા માટે આનું અમલીકરણ સૌથી મોટો પડકાર છે ને એટલે જ કદાચ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે। ધ્વનીબેન, આમાં જે યુસીસી છે એમાં મહિલાઓ માટે વિશેષ જોગવાઈ એ છે કે મહિલાઓને હવે સમાન અધિકાર મળશે, સમાન હક મળશે, મિલકતમાં સમાન ભાગ પણ મળી શકે છે। એ કેવી રીતે હશે? એની આખી પ્રક્રિયા શું હશે? મહિલાઓ માટે શું વિશેષ? ટૂંકમાં અત્યારે બધા ધર્મોમાં અલગ અલગ રીતેનું મેથેમેટિક્સ છે। જ્યારે આપણે સક્સેશન રાઇટની વાત કરીએ કે જ્યારે એમાં દીકરીઓને, બહેનોને કઈ રીતનો ભાગ મળે છે વારસાગત પ્રોપર્ટીમાં, એ દરેક ધર્મનું પોતપોતાનું કેલ્ક્યુલેશન છે। હવે આજે જ્યારે આપણે આજની મોડર્ન સોસાયટીમાં ધ્વનીબેન, આપની પાસે ફરી એકવાર આવી શકે પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે યુસીસીને લઈને। ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી। અંદર હું સમજુ છું કે સરકારે મુસ્લિમ સમાજના કોઈ ધાર્મિક ગુરુ કે એને પણ અંદર સામેલ કરવાની જરૂર હતી। અત્યારે તો વધારે કંઈ ના કહી શકીએ, પરંતુ મારે એ કહેવું છે કે જ્યારે યુસીસીનો મુસદ્દો તૈયાર થઈ જશે, ડ્રાફ્ટ તૈયાર થશે, સરકાર શું કરવા માંગી રહી છે એની માહિતી જ્યારે અમે વાંચીશું, એને ચર્ચા થશે ત્યારે જ હું વધારે આપને આના માટે કહી શકીશ। પરંતુ અત્યારે જે પ્રમાણે ઘણા બધા એવા પ્રશ્ન છે કે સરકારે એને ચિંતા કરવાની જરૂર છે, પણ એ સરકાર એની ચિંતા નથી કરતી। અત્યારે જે પ્રમાણે મુસ્લિમોની ચિંતા કરતી હોય એવું લાગી રહ્યું છે કે ખાલી મુસ્લિમોને જ બધું આપી દેવું છે અને મુસ્લિમોની જ ચિંતા હોય સરકારને, એવી રીતે સરકાર બતાવવા માંગી રહી છે। પરંતુ ખરેખર સરકારની નિયત સારી હોય તો ચોક્કસ હું સમજુ છું કે ગુજરાતના અંદર બેરોજગારી છે એના પર કંટ્રોલ કરવો જોઈએ, મોટા પ્રમાણમાં મોંઘવારી વધી રહી છે તેના પર કંટ્રોલ કરવો જોઈએ। આજે જે પ્રમાણે ગુજરાત રાજ્યના અંદર મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવી રહ્યા છે, લોકો બેફામ રીતે ડ્રગ્સ પી રહ્યા છે, સરકારે એના પર કંટ્રોલ કરવાની જરૂર છે। ઘણા બધા એવા પ્રશ્ન છે ગુજરાતના અંદર કે જેના અંદર સરકારે કડક રીતથી અમલ કરવાની જરૂર છે। પરંતુ મને લાગી રહ્યું છે કે સરકારે યુસીસીનો જે કાયદો બનાવ્યો છે, 5 વ્યક્તિની કમિટી બનાવી છે, 45 દિવસમાં રિપોર્ટ આપવાનો છે, એ સરકારની મનસા મને શું લાગી રહ્યું છે અત્યારે મને ખબર નથી। કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે નહીં, ચોક્કસ હજુ વિધાનસભા 19મી ફેબ્રુઆરીથી ચાલુ થશે। એના અંદર જ્યાં સુધી અમે સરકાર શું કહેવા માંગે છે, સરકારનો જે ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટ અમે જ્યાં સુધી વાંચીશું નહીં, અમારા આગેવાનો છે, મુસ્લિમ સમાજના આગેવાનો છે, એ વાંચશે નહીં ત્યાં સુધી અમે એની આગળ કોઈ પ્રતિક્રિયા આપી નહીં શકીએ। કેમ કે ઉત્તરાખંડના અંદર જે પ્રમાણે એ લોકોએ કાયદો બનાવ્યો છે એના અંદર એ કાયદોના એ જ લોકો અહીંયા અત્યારે સામેલ કરેલા છે। એટલે જે કાયદો બનાવ્યો છે ત્યાં ટ્રાયબલ માટેનો અને આદિવાસી માટે એ લોકોને છોડી દેવામાં આવ્યા છે, એમાંથી મુક્તિ આપવામાં આવી છે। તો સરકારની મનસા શું છે એ જાણવા માંગુ છું હું પણ। ધર્મગુરુ સાથેનો કોઈ સંવાદ થશે, મુસ્લિમ સમુદાયના ધર્મગુરુ સાથે કોઈ નહીં, ચોક્કસ અમારા ધર્મગુરુઓ છે આખા ભારત દેશના અંદર, ગુજરાતના અંદર જ્યાં જ્યારે જે રાજ્ય અમલ કરી રહી છે એના અંદર અમારા મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ છે, આગેવાનો છે, અને જે સારા સ્કોલર છે એ સારી રીતે આના અંદર વાત મૂકશે
ચોક્કસ અત્યારે તો ખાલી ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટના અંદર સરકાર શું કહેવા માંગે છે એ ડ્રાફ્ટ આવશે ત્યારે અમે આપને સંપૂર્ણ માહિતી આપીશું. ઓકે, મારે હિન્દી લેવાની. એટલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે કે સરકાર મુસ્લિમો તરફ જ વિચારણા કરી રહી છે અને અનુસૂચિત જનજાતિને શું કામ આ કાયદામાંથી કેટલાક મહદઅંશે જે બાકાત રાખવામાં આવે છે તે શું કામ તે મુદ્દે પર સવાલ કર્યા. ધ્વનિબેન જોડાયેલા છે. ધ્વનિબેન, આપણે હમણાં બાઇટ સાંભળી, ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક મુસ્લિમોને વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું હોય આ યુસીસી કાયદામાં તેવું લાગે છે. કેવી રીતે જુઓ છો આપ? ના, હું એવું કહું છું કે યુસીસી કાયદો બધાને સમાન વયે લઈ આવવા માટે છે. હવે એ કાયદા માટે કોડનું ડ્રાફ્ટિંગ કઈ રીતનું થાય છે, એ ડ્રાફ્ટિંગમાં અગર કોઈ જગ્યાએ એવું લાગે કે કોઈ પણ એક સ્પેસિફિક કમ્યુનિટીને સંસ્કૃતિને ધ્યાનમાં નથી લેવામાં આવી તો એ પછીથી આપવાવાળી ટિપ્પણી છે. પણ અત્યારે તો આ કાયદાનું ઉદ્દેશ્ય અને જે ભારત દેશમાં હવે આવ્યું છે, બટ વર્લ્ડ વાઇડ યુસીસી બહુ વખતથી પ્રચલિત પ્રથા છે. એટલે અત્યારે એ યુસીસીનો ઉદ્દેશ્ય એ છે કે તમામ અલગ અલગ ધર્મોને એક સાથે ભેગા કરી અને કાયદાકીય સ્થાપના એવી રીતના કરે કે બધાનું અમલીકરણ થઈ શકે અને એક જ પદ્ધતિથી થઈ શકે, જેના કારણે લોકોમાં જાગૃતતા રહે, જેના કારણે બધાને જસ્ટિસ મળી શકે અને બધાને એક જ પદ્ધતિથી એક જ રીતે કાયદો જોવે અને એની રીતે કાયદો એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરે, એ ઉદ્દેશ્ય છે. એટલે હું નથી માનતી કે કોઈ સ્પેસિફિક કમ્યુનિટી પાસે અત્યારે કોડ વાંચ્યા પહેલા કોઈ પણ ટિપ્પણી હોઈ શકે. એટલે વિશ્વના ઘણા બધા દેશોમાં યુસીસી લાગુ છે, પરંતુ એ વાત અલગ છે કારણ કે ભારતમાં સૌથી વધારે ધર્મ અને સંસ્કૃતિ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે અને એટલી વિદેશમાં કે અન્ય દેશોમાં ક્યાંય નથી. ધ્વનિબેન, જ્યારે ગુજરાતમાં યુસીસી લાગુ થઈ રહ્યું છે ત્યારે હવે ફેરફાર કયા પ્રકારના આવશે? કારણ કે દરેક ધર્મ, દરેક જાતિને એક સાથે લઈને કાયદામાં ચાલવું એ અઘરું રહેશે. એટલે કયા બદલાવ આવશે હવે? એ અગેન જે ઉદ્દેશિત બદલાવ છે એ એવા છે કે જ્યાં જ્યાં લોકોનું શોષણ થઈ રહ્યું છે, જ્યાં જ્યાં કાયદો નિષ્ફળ થઈ રહ્યો છે, અને એટલે નિષ્ફળ થઈ રહ્યો છે કેમ કે એક વસ્તુ માટે અનગણિત કાયદાઓ છે, અનગણિત ધાર્મિક લાગણીઓ છે અને એ બધાને અત્યારે કોડિફાઈ કરેલું નથી. એટલે ફોર એક્ઝામ્પલ, આજે લોકો પાસે મેન્ટેનન્સ માંગવા માટે બહુ બધા ઓપ્શન્સ છે અને એ બહુ બધા ઓપ્શન્સ છે એ અગર એક જ ધર્મના ન હોય અને અલગ રીતે પરિણિત થયા હોય કે મેરેજ રજિસ્ટર ના થયા હોય તો એમના બહુ બધા હકો જતા કરવા પડે છે. આજના ટાઈમમાં, આજના સમયમાં પોલીગેમી જેવી વસ્તુ છે એ શોષણકારક બને છે. આજે આપણે જ્યારે બહુ મોટા પાયે દીકરીઓને ફેમિનિઝમના કારણે સમાજમાં એ જ ઇક્વાલિટીનો હક દેવા માગે છે, જે એમનો બંધારણીય, કાયદાકીય અને ઇવન હ્યુમન રાઇટ છે, ઇક્વલ પ્રોટેક્શન ફોર ઓલ, ઇક્વલ રાઇટ્સ ફોર ઓલ, એ કરવા માંગીએ છીએ. ત્યારે અડોપ્શન, મેન્ટેનન્સ અને ઇવન સક્સેશન, કેમ કે બધા જ ધર્મોમાં સક્સેશનના પોતપોતાના કેલ્ક્યુલેશન બહુ અલગ છે અને એના કરતાં બી વધારે બહુ કોમ્પ્લેક્સ છે. એ કોમ્પ્લેક્સિટીના કારણે ઘણો સમય નીકળી જાય છે અને એ સમયના કારણે ફાઇનલી જસ્ટિસ આપતા આપતા બહુ વાર નીકળે છે અને ઘણીવાર જસ્ટિસ અપાતું નથી કેમ કે સમયગાળો બહુ નીકળી જાય છે અને બધા પાસે એ એક્સપર્ટીઝ નથી હોતી. એટલે જો એક સમાન વય અને એક સરખું એસ્ટાબ્લિશમેન્ટ થઈ જાય તો એનાથી લોકોને બી જાગૃતતા રહેશે કે એમને એમનો હક કેવી રીતે મેળવવો અને એ હક આપવો કાયદા માટે અને કાયદાના ઇન્સ્ટિટ્યુશન્સ માટે બી ઘણું સહેલું રહેશે. ઓકે ધ્વનિબેન, ઘણા બધા ધર્મમાં લગ્નના, છૂટાછેડાના અલગ અલગ રિવાજો છે, અલગ અલગ સંસ્કૃતિ છે, તો શું ધાર્મિક માન્યતાઓ અને રિવાજોમાં કોઈ ફેરફાર આવશે હવે યુસીસી એક કાયદો લાગુ પડશે તો? ચોક્કસ એ ફેરફાર આવશે જ, કેમ કે જેમ કે આપણે હિન્દુ ધર્મની જ વાત કરીએ તો આપણા હિન્દુ ધર્મમાં જે લગ્ન જીવન છે એને એક લગ્ન સંસ્કાર માનવામાં આવે છે. એટલે એના માટેના ડાયવોર્સ લેવાના જે ક્રાઇટેરિયા છે, જેના બેઝિસ પર ડાયવોર્સ મળી શકે, એ લિમિટેડ છે. 6-7 ક્રાઇટેરિયા જે કાયદાકીય રીતે અવેલેબલ છે એ જ છે. જ્યારે કે મુસ્લિમ ધર્મ છે તો એમાં એક કોન્ટ્રાક્ટ તરીકે જોવામાં આવે છે. એમ દરેક ધર્મની પોતપોતાની માન્યતા છે લગ્નને લઈને. પણ પાછું કહું છું કે બદલતા સમય સાથે, બદલતા ટાઈમ સાથે જે મેરેજ, ડિવોર્સ માટેના જે લોકોના વિચારસરણીમાં બદલાવ આવ્યો છે, એ વિચારસરણી અને જે પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે એમાં કાયદાએ ક્યાંક પોતાનું બેકિંગ આપવું પડશે, કેમ કે કાયદા વગર એ પરિસ્થિતિનું સોલ્યુશન લઈ આવવું ખૂબ જ અઘરું પડી જાય છે. એટલે એ કરવા માટે યુસીસી મારા હિસાબથી ખૂબ જ પ્રોગ્રેસિવ મૂવ છે.
જી, અને હવે જ્યારે યુસીસી લાગુ પડશે, કાયદો એક સમાન હશે. અગાઉ જે અલગ અલગ ધર્મમાં ડાયવોર્સની અલગ અલગ પ્રથા હતી, પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો હવે અધિકાર એક સમાન થઈ જશે. પહેલા સરકાર ટ્રિપલ તલાક કાયદો નાબૂદ કર્યો છે, ત્યારબાદ યુસીસી લાવવામાં આવી રહ્યો છે. આપ કઈ રીતે આ ફેરફારને જોઈ રહ્યા છો? ખૂબ સારી રીતે, કેમ કે હવે આપણે એ બદલતા સમયમાં જેમાં આપણે આપણી સંસ્કાર સંસ્કૃતિ ભૂલવી નથી ના, આપણે એવું કરવું છે કે આપણે ડિવોર્સ બાજુ લોકોને પ્રોત્સાહિત કરીએ. પણ આજે બદલતો સમય એવો છે કે જ્યાં બધા પાસે પોતાનો એ અવાજ હોવો, પોતાની રીતે પોતાની જિંદગીનો ફેસલો કરી શકવાનો હક આપવો એ બહુ જરૂરી થઈ ગયું છે. અને મને એવું લાગે છે કે આપણે ઘણા લેટ છીએ. દરેક મહિલાને આ હક બહુ પહેલેથી એ જન્મસિદ્ધ હક હોવો જોઈએ, જે આપણે ઘણી બધી ધાર્મિક લાગણીઓને ન દુભાવવા પાછળ ઘણા વખતથી નથી આપી શક્યા. એટલે જે કસ્ટમ, જે ટ્રેડિશન શોષણનું રૂપ લઈ લઈએ છે બદલતા સમયમાં, એ શોષણ ન થાય એના માટે આવી કોઈ પદ્ધતિ અપનાવી એ ખૂબ જરૂરી થાય છે. એનાથી ડેફિનેટલી ધાર્મિક લાગણીઓ ક્યાંક ને ક્યાંક થોડી ઘવાશે, અને એક સ્પેસિફિક કમ્યુનિટીની નહીં, બધાની ઘવાશે. હિન્દુ ધર્મમાં બી ડિવોર્સ લેવા એ સંસ્કારમાં પ્રચલિત નથી, અને એ કાયદાકીય રીતે બી ડિવોર્સ લેવા માટે બહુ ઓછા ઓપ્શન્સ આપેલા છે કે જે ઓપ્શન હોય, જે પરિસ્થિતિમાં જ ડિવોર્સ લઈ શકાય. પણ આ બદલતા સમય, જેટલો સમય તીવ્ર ગતિથી ચાલે છે, અને એમાં મહિલાએ પોતાનું સંરક્ષણ કરવા માટે, પોતાની પ્રગતિ માટે જે અવાજની જરૂર છે, એ આવા પ્રોગ્રેસિવ કાયદાઓ એમને અવાજ અને સ્થળ આપશે કે એ પોતાની જિંદગી પોતાની રીતે જીવી શકે, એવું હું માનું છું. ઓકે, ધ્વનિબેન, એક સવાલ અહીં એ પણ ઉઠી રહ્યો છે કે જે અનુસૂચિત જનજાતિને યુસીસીના કાયદામાંથી બહાર રાખવામાં આવી છે, તો શું અનુસૂચિત જનજાતિને આ કાયદો બિલકુલ જ લાગુ નહીં પડે? કોઈ જ નિયમો તેમને લાગુ નહીં પડે? ના, એવું નથી. કેમ કે અનુસૂચિત જનજાતિનું બી જે આપણા બાકીની જનતા સાથે જેટલું ઇન્ટરેક્શન થાય છે, એમાં આ કાયદા ઇમ્પ્લિમેન્ટ થશે. પણ એમના સક્સેશન લોસ છે કે એમના મેરેજ ને ડિવોર્સ છે, કેમ કે એ પદ્ધતિઓ જ બહુ અલગ છે. એ પદ્ધતિમાં ફેરફાર લઈ આવવા માટે એ પદ્ધતિનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. પણ આપણા દેશમાં એ અનુસૂચિત જનજાતિ અને જે ટ્રાઇબલ કોમ્યુનિટી છે એની પદ્ધતિ વિશેનું જ જ્ઞાન હજી એટલું બધું નથી. અને એ લોકોની જીવનશૈલી સામાન્ય જનતાની જીવનશૈલી કરતાં એટલી બધી અલગ છે કે એમાં તરત ને તરત આ બધા ઇમ્પ્લિમેન્ટેશન્સ ના લઈ આવી શકે. અને એવું બી છે કે એ લોકોનું ઇન્ટરેક્શન એમની કમ્યુનિટી બેઝમાં વધારે છે. એટલે જ્યારે એમનું ઇન્ટરેક્શન સામાન્ય જનતા સાથે થાય છે ત્યારે એમને બી યુનિફોર્મ સિવિલ કોડ એપ્લાય થશે. પણ જ્યાં સુધી એ પોતાની જ કમ્યુનિટીમાં મર્યાદિત રહેશે એવું માનવું છે. પછી એ જોવું પડશે કે કોડનું ડ્રાફ્ટિંગ કઈ રીતે થાય છે, એમાં કઈ પ્રોવિઝન્સ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, અને એની શું વ્યાખ્યા સમજી શકાય, અને એના શું અનુકરણ નીકળી શકે, એ ડ્રાફ્ટિંગ આવે એ પછી વધારે ટિપ્પણી આપી શકાય. ઓકે, અને ધ્વનિબેન, જ્યારે યુસીસીમાં પુત્ર અને પુત્રી પર મિલકતનો સમાન અધિકાર છે, વસિયત સંપૂર્ણપણે આપી શકે છે, માતા પિતા માટે કયા પ્રકારની જોગવાઈ હશે? માતા પિતા માટે જોગવાઈ, કેમ કે આ સક્સેશન લોઝની જ્યારે વાત થાય છે ત્યારે એમાં આપણા જે એક્ઝિસ્ટિંગ બીજા બધા કાયદાઓ છે એ નાબૂદ નથી થઈ જતા. ફોર એક્ઝામ્પલ, મેન્ટેનન્સનો રાઇટ આપણા દેશમાં માતા પિતાનો બી છે. એમને બી છોકરાઓ પાસેથી મેન્ટેનન્સ મેળવવાનો હક છે. થોડા વખત પહેલાં જ કરેલા ડિસ્કશન પ્રમાણે કે જ્યારે વૃદ્ધ માતા પિતાઓને સારી રીતના ના રાખવામાં આવે તો વારસાગત પ્રોપર્ટીમાંથી આપેલો હક હિસ્સો બી એ લોકો અત્યારે પાછો માંગી શકે છે આપણા પર્સનલ લોસ પ્રમાણે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ માટે એ ખૂબ જ ચેલેન્જિંગ કામ છે કે એ જોવે કે એક કમ્યુનિટી, એટલે કે એ લિંગ પ્રસ્થાપિત કમ્યુનિટી હોય કે ધર્મ પ્રસ્થાપિત કમ્યુનિટી હોય, એક કમ્યુનિટીને શોષણથી બચાવવા માટે બીજી કમ્યુનિટીનું શોષણ થાય એવા દરવાજા ખુલ્લા ના હોવા જોઈએ. એટલે એને કઈ રીતે બનાવવું અને કઈ રીતે બધા જનું મેક્સિમમ એડવાન્ટેજ થાય એ રીતેનું એનું ડ્રાફ્ટિંગ કરવું, કે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું ડ્રાફ્ટિંગ એ રીતે કરવું કે એનું એનાલિસિસ ને એનું રીડિંગ અલગ અલગ મંતવ્યોથી થાય તો પણ એક જ પહોંચે, એ કરવું એ ખૂબ જ ચેલેન્જિંગ કામ રહેશે. ધ્વનિબેન, એક વસ્તુ હું બહુ જ ઇઝી શબ્દોમાં સમજવા માંગુ છું કે યુસીસી કાયદા અંતર્ગત કઈ જોગવાઈઓ છે. કહેવાનો મતલબ એ છે કે લગ્નની નોંધણી છે, લિવ ઇન રિલેશનશિપની નોંધણી છે, બાળક દત્તકની નોંધણી છે, કયા મુદ્દાઓ આમાં આવરી લેવામાં આવ્યા છે? લગ્નની નોંધણી છે, લગ્નની નોંધણીની સાથે સાથે લિવ ઇન રિલેશનશિપ કેવી રીતે થશે એની નોંધણી ફરજિયાત થઈ જઈ શકે છે. એ નોંધણી ન કરાવવાથી એના ઉપરની પેનલ્ટીઝ લાગે છે. એ પેનલ્ટીઝ એટલા માટે કે એ જોવામાં આવે કે કોઈ પણ લોકો આ
લિવ ઇન રિલેશનશિપ કે લગ્નના રજિસ્ટ્રેશન ના કરાયું હોય એના કારણે જ્યારે છૂટા પડે ત્યારે મળતા ફાયદાઓમાંથી વંચિત ના રહી શકે, અડોપ્શન માટે રહેશે, સક્સેશન રાઇટ એટલે કે કોને કેટલો પ્રોપર્ટીમાં હક હિસ્સો મળશે એના માટે યુનિફોર્મ સિવિલ કોડ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. આ બધી જ વસ્તુ એવી છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. આના સિવાયની તમામ ધાર્મિક પ્રસ્થાપિત કલ્ચરલ ટ્રેડિશન ને પ્રેક્ટિસીસ પોતાની રીતે અંતર્ગત રીતે ચાલતી રહેશે. ખાલી આ વસ્તુઓ માટે જ યુસીસી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. ઓકે, એનો અર્થ જે છે કે અત્યારે જે કાયદાઓ છે, અત્યારના જે આ સિવિલ કાયદાઓ, સિવિલ લો, પર્સનલ લો છે, તે તમામ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જશે કે પછી થોડા એ રહેશે અને અમુક વિસ્તારોમાં કે પછી અમુક પોઈન્ટ્સમાં, કાયદાકીય જોગવાઈમાં અમુક પોઈન્ટ્સમાં યુસીસી કામ લાગશે? હા, અમુક પોઈન્ટ્સમાં યુસીસી કામ લાગશે. લગ્ન છે, ડિવોર્સ છે, અડોપ્શન છે, ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ એક્ટ છે કે પછી સક્સેશન રાઇટ્સ છે, આટલી જગ્યાએ જ યુસીસી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને એ જગ્યાએ પર્સનલ કાયદાઓ નાબૂદ થઈ જશે. એ સિવાયના જે એરિયા છે ત્યાં પર્સનલ કાયદા પોતપોતાની રીતે જેમ અત્યારે છે એમ જ ચાલતા રહેશે. આ અમુક જ જગ્યાએ ખાલી પર્સનલ કાયદાઓનું પ્રેક્ટિસ નાબૂદ થઈ જશે અને એ નાબૂદ બી તરત નહીં થઈ જાય. એ નાબૂદ થવા માટે બી એની પ્રોસિજર હશે, કેમ કે ઘણા બધા કાયદાકીય લિટિગેશન અત્યારે ચાલુ છે. એટલે એ ધીરે એવું કરવામાં આવશે કે યુસીસીનું ઇમ્પ્લિમેન્ટેશન એવી રીતે રાખવામાં આવશે કે આ એરિયામાં પર્સનલ કાયદાઓ નાબૂદ થાય અને બાકી બધા એરિયામાં પર્સનલ લોસ પોતાનું કામ જેમ ચાલે છે એ રીતે કરતા રહે. ઓકે ધ્વનિબેન, અત્યાર સુધી પર્સનલ લો અંતર્ગત જે જોગવાઈ છે તેનું સર એક્ઝામ્પલ આપી રહી છું. ઉદાહરણ તરીકે મુસ્લિમ પુરુષો હોય તો 4 વખત લગ્ન કરી શકે છે, પરંતુ હિન્દુ મેરેજ એક્ટ હેઠળ પહેલી પત્ની હોય તો બીજી પત્ની સાથે લગ્ન કરવો એ ગુનો છે. આવી જ રીતે દરેક ધર્મના અલગ અત્યારે પર્સનલ લો છે. હવે યુસીસી લાગુ થશે તો શું આ જે બહુપત્નીત્વનો જે કાયદો છે એ પણ લાગુ પડી શકે છે? હા, બહુપત્નીત્વનો કાયદો છે એ નાબૂદ થઈ શકશે. ઉત્તરાખંડમાં બી એ જ થયું છે અને મારું માનવું એ છે કે હવેના સમયે એ ખૂબ જ જરૂરી બની ગયું છે. બહુપત્નીત્વ આપણી સંસ્કૃતિમાં પહેલાં હતું જ્યારે રાજાશાહી વખત હતો, પણ એ બદલતા સમય સાથે એને બદલવાની જરૂર આવી એટલે જ હિન્દુ પર્સનલ લોઝમાં એ ટ્રેડિશનને નાબૂદ કરવામાં આવી છે અને બાયગામીને નો અસ્વીકાર કરવામાં આવ્યું છે હિન્દુ પર્સનલ લોમાં. એવી જ રીતે બદલતા સમય સાથે હું માનું છું કે મુસ્લિમ પર્સનલ લો હોય, ક્રિશ્ચન પર્સનલ લોઝ હોય કે કોઈ બી પર્સનલ લો હોય, આમાં બહુપત્નીત્વ વસ્તુ એ આજના સમય માટે નાબૂદ કરવી ખૂબ જરૂરી છે. જે બાબતે યુનિફોર્મ સિવિલ કોડે કામ કરવાનું છે અને એના ઇમ્પ્લિમેન્ટેશન પછી બહુપત્નીત્વ નહીં રહે. જી ધ્વનિબેન, એક સવાલ અહીં એ પણ ઉઠે છે કે જે પર્સનલ લો છે, તમામ પર્સનલ લો નાબૂદ થશે, પરંતુ અમુક કેસીસ એવા હોય છે કે જ્યાં મેરેજીસ હોય કે અમુક જ્યાં કોન્ફ્લિક્ટ્સ થતા હોય ત્યાં ફોજદારી કાયદો પણ વચ્ચે આવે છે અને ત્યાં સિવિલ કાયદો પણ વચ્ચે આવે છે. તો હવે યુસીસી આમાં કેવી રીતે કામ કરી શકે છે? કારણ કે યુસીસી તો ફક્ત પર્સનલ લો ઉપર જ ફોકસ કરે છે ને? યસ, યુસીસી ખાલી પર્સનલ લોસ પર ફોકસ કરે છે, એટલે ફોજદારી કાર્યવાહી પર યુસીસીનો કોઈ જાતની અસર નહીં થાય અને ફોજદારી કાર્યવાહીમાં કોઈ પણ જાતની નિરોધ એ યુસીસી નહીં ક્રિએટ કરે. ફોજદારી કાયદો પોતપોતાની રીતે ઇમ્પ્લિમેન્ટ થશે જ અને ચાલતો જ રહેશે. યુસીસી ખાલી જે સિવિલ પર્સનલ લોના કાયદા છે એને રિપ્લેસ કરી અને સમાંતરે બધા ધર્મો માટે એક સમાન કાયદો લઈ આવશે. ઓકે, એનો અર્થ યુસીસી ફક્ત જે સિવિલ અને પર્સનલ લોના કાયદા છે તેના ઉપર અસર કરશે. ફોજદારીના જેટલા પણ કેસ છે તેમાં કોઈ પણ પ્રકારે યુસીસીનો કોઈ જ ભાગ રહેશે નહીં. ધ્વનિબેન, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. હાલ યુસીસીને લઈને સરકારે 5 સભ્યોની કમિટી બનાવી છે. જે કમિટી એક રિપોર્ટ તૈયાર કરશે. એ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. અલગ લોકોના મંતવ્યો છે, અલગ લોકોની જે વિચારધારા છે તેને મેચ કરીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. સરકાર આ રિપોર્ટના આધારે યુસીસીના અમલીકરણને લઈને આગળની જે પ્રક્રિયા છે, જે કાર્યવાહી છે તે શરૂ કરશે. યુસીસીના અમલીકરણ બાદ શું બદલાશે, શું નહીં બદલાય તે મુદ્દે તો અત્યારે ડિબેટમાં ચર્ચા કરી, પરંતુ સરકારના રિપોર્ટ બાદ શું તથ્ય સામે આવે છે તે પણ જોવું રહ્યું અને વધુ અપડેટ્સ આપના સુધી અમે પહોંચાડતા રહીશું. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.